નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 9 નું ગણિત અસાઇનમેન્ટ એનો વિભાગ બી નું પ્રકરણ નંબર 4. ચલો એનું સોલ્યુશન જોઈએ. એનો પહેલો દાખલો કે c બરાબર 5f ઓછા 160 ના છેદમાં 9 એક સમીકરણ આપેલું છે. જો તાપમાન 86 અંશ ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય? તો આપણે આ 86 ફેરનહીટ આપેલા છે તેને આપણે સેલ્સિયસમાં ફેરવાના છે. જો સેલ્સિયસમાં ફેરવવા હોય તો એનું સૂત્ર મૂકવાનું. તો આપણે પહેલો દાખલો જોઈએ. તો એમાં આપણે c બરાબર સૂત્ર લખીએ. c બરાબર એટલે કે સેલ્સિયસ બરાબર 5 ફેરનહીટ ઓછા 160 છેદમાં 9. હવે એટલે કે આપણે 5 ના 5 f ની જગ્યાએ આપણે મેળવી શકશું 86 બરાબર. એટલે કે 86 ને આપણે 86 ફેરનહીટ ને આપણે સેલ્સિયસમાં ફેરવવા છે. તો 5 બી અહીંયા 86 આવશે ઓછા 160 છેદમાં 9. હવે c બરાબર 86 ગુણ્યા 5 કરીએ એટલે 5 6 30, 30 નું શું વધી પડી 3, 8 પીછા 40, 40 ને 3 43 એટલે 430 ઓછા 160 છેદમાં 9. હવે 430 માંથી 160 બાદ કરીએ એટલે કે આવશે 270 ભાગાકારમાં 9. હવે 9 તેરી 27 બરાબર. એટલે કે સેલ્સિયસમાં આપણો જવાબ આવી ગયો 30 અંશ બરાબર. આ તમારો જવાબ 30 સેલ્સિયસ. તેવી જ રીતે હવે દાખલા નંબર એમાં 2. ચલો બીજો દાખલો એમાં કે જો તાપમાન 35 અંશ સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું થાય? હવે આપણે ઉલટું કરવાનું છે બરાબર. હવે આપણે સૂત્ર એ નહીં રાખવાનું છે કે c બરાબર 5f ઓછા 160 છેદમાં 9. હવે આપણે સેલ્સિયસમાં માપ આપેલો છે તો એને ફેરનહીટમાં ફેરવાનું છે. એટલે કે c બરાબર આપણે આપેલું છે માપ કેટલું આપેલું 35. એટલે 35 બરાબર 5f ઓછા 160 છેદમાં 9. હવે 9 છે એ ભાગાકારમાં છે બરાબર ની આમ જ હોય તો ગુણાકારમાં. એટલે 35 ગુણ્યા 9 બરાબર 5f ઓછા 160. હવે આપણે 35 9 ગુણાકાર કરીએ કે 9 પીછા 45, 45 નો પાત્રો વધી પડી 4 એટલે કે 9 તેરી 27, 27 ને 4 એટલે કે 31 બરાબર. એટલે કે 115 બરાબર 5f ઓછા 160. હવે ઓછા 160 છે એ ઓછા છે, આમાં જે આવે તો વત્તા બની જાય. એટલે કે 315 વત્તા 160 બરાબર 5f. શું કર્યું? આ ઓછા હતા, આમ બાજુ આવીએ તો વત્તા. હવે આનો કરો સરવાળો એટલે કે 315 અને 160 એટલે કે 5 7 અને 4 475 બરાબર 5f. હવે 5 છે ગુણાકારમાં બરાબર ની આમ બાજુ આવે તો ભાગાકારમાં. 475 ભાગ્યા 5 બરાબર f. હવે આપણે 475 ભાગ્યા 5 કરીએ એટલે કે 5 9 45, 45 માંથી 47 માંથી 45 જાય એટલે 2 અને 5 એટલે 25 25 એટલે કે f બરાબર આપણે મળશે 95 અંશ બરાબર. આ તમારો જવાબ આ ફેરનહીટમાં લખવાનો બરાબર. તો હવે અગાઉનો બીજો દાખલો ખાસ જોજો. અને જો તમે અમારી ચેનલમાં નવા આવો તો ખાસ જૂના થઈ જાઓ અને સબસ્ક્રાઇબ કરી નાખો. તમને બધા વિષયનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે, વિજ્ઞાન, સમાજ, હિન્દી, ગુજરાતી. ચલો, જો x બરાબર 5 અને y બરાબર 4 એ સમીકરણ 4x ઓછા ky બરાબર 10 નો એક ઉકેલ હોય તો k ની કિંમત ગોતો. હવે આપણે છે ને કે જ્યાં x દેખાય ત્યાં 5 મૂકીએ, જ્યાં x દેખાય ત્યાં 5 મૂકીએ, y દેખાય ત્યાં 4 મૂકીએ કેમાં સમીકરણમાં. એટલે આપણે લખી સમીકરણ 4x ઓછા ky બરાબર 0. હવે જ્યાં x દેખાય ત્યાં આપણે મૂકીએ 5 એટલે કે 5 ઓછા k, y દેખાય ને મૂકીએ 4 બરાબર 0. હવે 5 ચોક 20 ઓછા k નો 4 આડે ગુણાકાર કરો એટલે k4 બરાબર 0. હવે ઓછા k4 છે, આમ બાજુ આવે તો વત્તા એટલે કે 20 બરાબર વત્તા k4. હવે આ 4 છે ગુણાકારમાં છે બરાબર ની આમ જાય તો ભાગાકારમાં 20 ભાગ્યા 4 બરાબર k એટલે છેદ ઉડી જાય બરાબર. 4 પીછા 20 બરાબર 5 આવે એટલે k બરાબર 5. આ તમારો જવાબ. ચલો એકદમ ઈઝી હતો. એના પછીનો દાખલા નંબર 3. ચલો હવે દાખલા નંબર 3 કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a વત્તા b વત્તા c ની કિંમત શોધો. પહેલા આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ
ઈ દર્શાવી દીધા પછી આપણે a વત્તા b વત્તા c ની કિંમત ગોતીએ. તો તમે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવશો એટલે તમને 1 માર્ક ની આ મળી જાય. બરોબર બરાબર 10. આ સમીકરણ આપેલું છે તો આ 10 વત્તા છે બરાબરની આમ જ આવે તો ઓછા, એટલે x ઓછા 5y વત્તા 10 છે આમ જ આવે તો ઓછા 10 બરાબર 0. તો આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. બરાબર. તો હવે આપણે x છે એની આગળ કાંઈ ના હોય તો 1 એટલે કે a ની કિંમત આપણે મળશે 1. તેવી જ રીતે y ની આગળ હોય b ની કિંમત એટલે કે b બરાબર y ની આગળ છે -5 અને c બરાબર અચળ પદ જે છે આપણા -10. બરાબર. તો આ abc ની કિંમત મળી ગઈ. તો હવે આપણે શું કીધું હતું કે a વત્તા b વત્તા c. બરાબર. આમાં આની કિંમત ગોતવાની. તો આમાં a ની કિંમત મેકાવો કે 1 વત્તા b ની કિંમત છે વત્તાના વત્તા એમ ને એમ -5 અને વત્તા c ની કિંમત છે -10. કાઉન્સ એટલે કર્યો કે બે નિશાની ભેગી ન લખી શકાય. હવે કાઉન્સ છૂટો પાડીએ કે વત્તે ઓછે ઓછા 5 વત્તે ઓછે ઓછા 10. હવે ઓછા 10 અને ઓછા 5 એટલે કે એનો સરવાળો કરો એટલે કે ઓછા 15. તો ઓછા 15 માંથી 1 બાદ થાય એટલે કે ઓછા 14. આ તમારો જવાબ. ચલો એના પછીનો દાખલા નંબર 4. તો હવે દાખલા નંબર 4 શું કીધું છે? a વત્તા b ઓછા c ની કિંમત મેળવો. આગલો દાખલો ગણ્યો તો તે જ મુજબ છે 4x બરાબર 5y વત્તા 2. હવે આ બધી વસ્તુ છે બરાબરની આમ બાજુ છે વત્તા છે આમ બાજુ આવે તો ઓછા એટલે 4x આ વત્તા 5y છે આમ બાજુ આવે તો ઓછા 5y. આ વત્તા 2 છે આમ બાજુ આવે તો ઓછા 2 બરાબર 0. તો હવે આમાં x ની આગળ હોય એ કહી દો. આ તમારું પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયું. બરાબર. હવે x ની આગળ હોય એને આપણે a કહી દઈએ 4. પછી b બરાબર y ની આગળ હોય એ b આપણા -5 અને c ની કિંમત મળશે આપણે -2. તો એ કિંમત મળી ગઈ છે તે આપણે આમાં મૂકીએ. બરાબર. કે a વત્તા b ઓછા c. આમાં a ની કિંમત મેકો 4 પછી વત્તાના વત્તા b ની કિંમત મેકો -5 ઓછાના ઓછા c ની કિંમત મેકો -2. હવે આપણે કાઉન્સ દૂર કરીએ. 4 ના 4 વત્તે ઓછે ઓછા 5 ઓછે ઓછે વત્તા 2. હવે 4 ને 2 6 ઓછા 5 તો હતા જ. તો 6 માંથી 5 જાય એટલે બચે 1. તો 1 તમારો જવાબ. ચલો એના પછીનો છેલ્લો અને 5મો દાખલો. તો હવે દાખલા નંબર 5. અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ખાસ જૂના થઈ જાઓ અને સબસ્ક્રાઇબ કરી નાખો. તમને આ જ વિડીયોમાં બધા જ પ્રકારના સોલ્યુશન મળી જાય અને આ જ વિડીયોની એન્ડ સ્ક્રીનમાં પ્રકરણ નંબર 6 પર તમને મળી રહેશે. તો સમીકરણ આપેલું છે તે લખીએ. આપેલા બિંદુઓ સમીકરણ 2x વત્તા 3y બરાબર 24 ના ઉકેલો છે કે નહીં તે ચકાસો. બરાબર. તપાસો. તો આપણે આ સમીકરણ લખીએ અને પેલો આપણે દાખલો ગણીએમાં કે 2x વત્તા 3y બરાબર 24. હવે આ જે આમ છે ને એમાં આ પ્રથમ હોય x યામ હોય અને આ હોય y યામ હોય. એટલે x જ્યાં દેખાય ત્યાં ઓછા વર્ગમૂળ 3 લખીએ એટલે કે ઓછા વર્ગમૂળ 3 પછી વત્તા 3 એમના એમ y દેખાય ત્યાં 2 વર્ગમૂળ 3 લખીએ બરાબર 24. બરાબર. તો હવે આપણે આનો કરશું ગુણાકાર કે 2 નો વર્ગમૂળ 3 આડે ગુણાકાર કરો એટલે કે વત્તે ઓછે ઓછા અને 2 વર્ગમૂળ 3. તેવી જ રીતે આ વત્તા 3 નો 2 આડે ગુણાકાર કરો એટલે કે 3 દુ 6 એટલે કે વત્તે વત્તે વત્તા 6 અને વર્ગમૂળ 3 બરાબર 24. તો હવે આ 6 વખત વર્ગમૂળ 3 છે અને અહીંયા 2 વખત વર્ગમૂળ 3 છે તો બાદબાકી થાય. 6 માંથી 2 જાય એટલે કે બચે આપણા 4 વખત વર્ગમૂળ 3 બચે બરાબર 24. તો આ એકબીજાને 2 બરાબર છે નહીં એટલે કે આમાં આપણે એમ લખી શકીએ કે ઉકેલ નથી. બરાબર. આ જવાબ માટે તમે એમ લખી શકો કે 4 વર્ગમૂળ 3 બરાબર 24 ઉકેલ નથી. હવે એવો ને એવો બીજો દાખલો. બીજા દાખલામાં સમીકરણ ઈ નું ઈ જ રહેશે 2x વત્તા 3y બરાબર 24. હવે જે આપેલા છે કે આને x યામ કહી દો અને આને y યામ કહી દો. x દેખાય ને આપણે મેકવાના છે 24 વત્તા 3 ના 3 y દેખાય છે ને મેકવાના -8 બરાબર 24. હવે 24 ના 2 હારે ગુણાકાર કરો 24 દુ 48 અને અહીંયા વત્તે ઓછે ઓછા અને 8 તેરી 24 બરાબર 24. હવે 48 માંથી 24 જાય એટલે બચે આપણા 24 અને બરાબર 24 એટલે 24 બરાબર 24 થઈ ગયા એટલે આપણે એમ લખી શકીએ કે ઉકેલ છે.
અહીં દાખલો થયો પૂરો અને ચેપ્ટર પણ થયું પૂરું. હવે અગાઉનું ચેપ્ટર નંબર 6 ખાસ જોજો.